નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV9 10 સુધીમાં આપનું સ્વાગત. હું છું જગદીશ. મુંબઈથી સમાચાર. મોનોરેલ અધવચ્ચે થઈ બંધ. મૈસૂર કોલોની સ્ટેશન નજીક મોનોરેલ અટવાઈ છે. વીજ સપ્લાયમાં સમસ્યા સર્જાઈ અને મોનોરેલ બંધ થઈ ગઈ છે. મુસાફરોને શ્વાસ લેવાની પણ સમસ્યા સર્જાઈ હતી. ફાયર બ્રિગેડ દ્વારા મુસાફરોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું. મોનોરેલનો કાચ તોડીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા. અત્યાર સુધી 400 મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા છે. મુંબઈમાં છેલ્લા 2 દિવસથી ભારે વરસાદને કારણે મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેનને અસર થઈ. ચેમ્બુર અને ભક્તિ પાર્ક વચ્ચે મોનોરેલ અધવચ્ચે જ બંધ થઈ ગઈ, જેના કારણે મુસાફરોમાં ગભરાટ ફેલાયો. 4 કલાકથી મોનોરેલ એક જગ્યાએ ઊભી હોવાથી મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો. ત્યારે મુંબઈ ફાયર વિભાગ દ્વારા મોનોરેલનો કાચ તોડી મુસાફરોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. આ સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનની મેડિકલ ટીમને પણ ઘટના સ્થળે મોકલવામાં આવી. રેસ્ક્યુ કરેલા મુસાફરોએ મોનોરેલ સંચાલકો પર બેદરકારીનો આરોપ લગાવ્યો. મુસાફરોનો આરોપ છે કે રેલમાં ઇમરજન્સી એક્ઝિટની કોઈ જ વ્યવસ્થા નથી. अंदर कौन सा भी एग्जिट इमरजेंसी एग्जिट उधर नहीं है. एग्जॉर्शन के लिए कोई भी उपाय योजना नहीं है. अंदर एसी बंद हुआ तो एग्जॉर्शन हो जाता है. उधर बहुत लोगों को श्वास की तकलीफ हो रही थी और उनको 2-3 आदमियों को चक्कर भी आ गया. उधर आप लोग अंदर फंसे रहे अंदाजन कम से कम 1.5 घंटा. वो जो दरवाजा खोलना चाहिए पता नहीं था, उधर लिखा भी नहीं, इंस्ट्रक्शन भी नहीं है ना, मतलब कुछ भी अंदर कुछ भी नहीं. मतलब हेल्पलाइन नंबर होना चाहिए, कुछ ना कुछ तो पब्लिक को दो कि समझ आए पब्लिक को कि क्या करना है. ऐसे मतलब ऐसे टाइम सिचुएशन में क्या करना है, कुछ भी नहीं लिखा हुआ है ना. जो डोर है उसको जो व्हाइट कलर से इमरजेंसी एग्जिट का जो बटन था वो भी फोड़ना बीड़ना लिखना चाहिए ना, तो ऐसे में फोड़ दिया तो निकल गया. તો મહારાષ્ટ્ર સરકારે આપ્યા તપાસના આદેશ. યાત્રિકોની સુરક્ષા અમારી પ્રાથમિકતા, તેવું સીએમ દ્વારા કહેવામાં આવ્યું. ઘટના સર્જાવા પાછળના કારણોની પણ તપાસ કરવામાં આવશે. વીજ સપ્લાયમાં જ્યાં આ વ્યવહાર જે ઠપ થઈ ગયો અને મોનો રેલનો કાચ પણ તોડવામાં આવ્યો અને કાચ તોડીને તમામ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. તમામ લોકોને બહાર કાઢવામાં આવ્યા. ઇમરજન્સી પણ કોઈ એક્ઝિટ નહોતું તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે અને વેન્ટિલેશનની પણ ઘણી સમસ્યાઓ ત્યાં સર્જાઈ હતી. મોનોરેલ સંચાલકો પર બેદરકારીનો આરોપ મુસાફરોએ લગાવ્યો છે.